हिंदू प्रेरणा महोत्सव अंतर्गत अखंड ज्योत यात्रा आ यात्रा शहરના વિસ્તારોમાં ફરી રહી છે। અનેક ભાવિ ભક્તો જોડાયા છે, સાથે ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરા દ્વારા આયોજિત હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા વાઘોડિયાના આજવાના પ્રાંગણમાં હોય ત્યારે અનેક ભક્તો જોડાયા છે। આ શુભ દિન અને શુભ દિને વાઘોડિયા અને આજવા નગરમાં યાત્રા પધારતી હોય ત્યારે હિન્દુ સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે અને દર્શનનો લાભ પણ લીધો છે। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે છે, ત્યાં સ્વાગત પણ કરવામાં આવ્યું તો મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આપ જ્યારે ઉત્સવ નવલખીમાં શરૂ થાય ત્યારે આપણે બધા જ સ્કૂલના દરેક પરિવાર પોતાના સભ્યોને લાવવાના છે। તો જે આપણે અત્યારે સદેશ ચારધામ જઈ નથી શક્યા, તો આપણે આપણા પરિવારને, આપણા બાળકોને, આપણા વડીલોને એના દર્શન કરાવીએ, બાળકોને આપણે સંસ્કૃતિથી પરિચિત કરાવીએ, એવો એક ઉમદા આશય છે। એટલા માટે જ્યારે અમે આ ગિરિરાજમાંથી આ જ્યોત જે શ્રી બરોડામાં પધારી બિરાજમાન કરી ત્યારે અમે એનું બાઇક રેલીથી ભવ્ય સ્વાગત કરી અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં એમનું બિરાજમાન કર્યા હતા। આજે જ્યોતનું બરોડાના દરેક શહેરીજનોને દર્શન આપવાનો જે પૂજ્યશ્રીનો જે છે એ પર્પઝથી આજે અમે વાઘોડિયા એરિયામાં ઓફિસમાં આ ગિરિરાજજી આ અખંડ જ્યોતનું જે પાવન બિરાજમાન થયું છે એના માટે અમે એમના સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને અમારા વાઘોડિયા ઈષ્ટ ઝોનના બેન પૂજાબેન પાનસુરિયા છે 1008 પ્રયાગરાજના કળશનો મહોત્સવ છે, બિઝનેસ એક્સપ્રો છે, 4 દર્શન ઝાંખી છે અને ગિરિરાજજીની પરિક્રમા છે। તો બધા આવો ફ્રેન્ડ્સ ફેમિલી સાથે ફ્રી એન્ટ્રી છે અને ફ્રી રજીસ્ટ્રેશન છે। જય શ્રી કૃષ્ણ વલ્લભ। પરમ પૂજ્ય ગોસ્વામી 108 રજરાજકુમાર મહોદયને પ્રેરણાથી તારીખ 21 થી 29 સુધી ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં તમામ હિન્દુઓને, સનાતન ધર્મીઓને જોડાવા માટે એમનું જે આહ્વાન છે એના ભાગરૂપે આજે દિવ્ય જ્યોતિ, જે અખંડ જ્યોતિ વ્રજધામ મંદિરમાં બિરાજે છે એ સમગ્ર શહેરમાં ફરી રહી છે। આજે વાઘોડિયા રોડ પર દિવ્ય જ્યોત આવી છે, ત્યાં આપ જોઈ શકો છો કે વૈષ્ણવ અને તમામ સનાતની ધર્મીઓ જ્યોતના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે। સાથે સાથે તારીખ 21 થી 29 જે ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4 ધામની પ્રતિકૃતિઓ પણ છે, બિઝનેસ સમિતિ પણ છે। આવા અન્ય કાર્યક્રમો હિન્દુઓને, સનાતન પ્રેમીઓને જાગૃત કરવા માટેનો જે ભવ્ય પ્રોગ્રામ વ્રજરાજ કુમારજી દ્વારા રાખવામાં આવ્યો છે, એમાં સૌ સહભાગી થઈએ એના માટે, એના પ્રચાર પ્રસાર માટે આ દિવ્ય જ્યોત શહેર અને જિલ્લામાં ફરી રહી છે। ત્યારે હું આપના મારફત તમામને વિનંતી કરું છું, આપણે સૌ તારીખ 21 થી 29ની દરમિયાન યોજાનાર નવલખી કમ્પાઉન્ડમાં ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવ છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને જે નો જે પ્રયત્ન છે એને સફળ બનાવીએ। જય શ્રી કૃષ્ણ।